આજકાલ ઘણા બધા લોકો ન્યૂ હોમ લેતા પહેલાં એક કન્ફ્યુઝનમાં હોય છે કે કેશ આપું કે ડાયરેક્ટ હોમ લોન લઉં. તો હું તમને આજે હોમ લોન લેવાના કેટલાક ફાયદા બતાવીશ અને કેટલાક ગેરફાયદા બતાવીશ. લાસ્ટ સુધી વિડીયો જરૂર જોજો. પહેલો ફાયદો, કેશ ફ્લો સેફ રહે છે. એટલે ભવિષ્યમાં તમારે ઇમરજન્સી આવે અથવા ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો રૂપિયા હાથમાં રહે છે. બીજો ફાયદો, ટેક્સ બેનિફિટ. હોમ લોનમાં તમને ઇન્ટરેસ્ટ અને પ્રિન્સિપલ ઉપર ટેક્સ બેનિફિટની છૂટ મળી શકે છે. આ લોંગ ટર્મ બહુ મોટો ફાયદો હોય છે. ત્રીજો ફાયદો, ક્રેડિટ સ્કોર સ્ટ્રોંગ બને છે. હા, જો તમે EMI ટાઈમસર ભરશો તો ભવિષ્યમાં કાર લોન અથવા બિઝનેસ લોન તમને ઝડપથી મળી શકે છે. હોમ લોનના ફાયદાની સાથે સાથે ગેરફાયદા પણ સમજી લેવા એટલા જ જરૂરી હોય છે. પહેલો ગેરફાયદો, ઇન્ટરેસ્ટ વધારે ચૂકવવું પડશે. હા, જો તમે લોંગ ટર્મમાં હોમ લોન લીધી હશે તો ઇન્ટરેસ્ટ તમારે વધારે ચૂકવવું પડશે. બીજો ગેરફાયદો, EMI પ્રેશર. હા, જો તમે અનસ્ટેબલ હોવ અને હોમ લોન લીધી હશે તો ભવિષ્યમાં સ્ટ્રેસ વધી શકે છે. તો હવે તમે કહેશો કે રાઇટ ડિસિઝન શું છે? તમારી EMI ઇન્કમની 30થી 35% વધારે ના હોય અને લોંગ ટર્મ પ્લાન છે તો હોમ લોન એ બેસ્ટ ચોઇસ છે. પણ અનપ્લાનિંગ વગર હોમ લોન લેશો તો ભવિષ્યમાં પ્રોબ્લેમ થવાની જ છે.